સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે મુખ્ય કેનાલ જે ઢાંકીથી સુરેન્દ્રનગરની અંદર જે ધોળીધજા ડેમમાં સૌરાષ્ટ્રની આખાની અંદર જે પાણી પીવાને સિંચાઈથી માંડી બધું અહીંથી સપ્લાય થાય છે, ત્યારે આપણે આ જે મુખ્ય કેનાલ છે જે નર્મદાની જે ધોળીધજા ડેમમાં આવી રહી છે એને સફાઈ માટે ઉનાળા દરમિયાન જે બંધ કરવામાં આવે છે, બંધ કરવામાં જ્યારે સફાઈ કરવાની વાત હોય છે તો લાગતા ઓળખતા કોન્ટ્રાક્ટરો દ્વારા જે સફાઈના નામે ખોટા બિલ લાખો કરોડો રૂપિયાના ઉધારી દેવામાં આવે છે અને આ જે કેનાલની અંદર અત્યારે કચરો જે છે એની અંદર ઘણા બધા પશુઓના પણ એમાં જીવ હોય છે, એના હાડકાથી માંડીને બધું હોય છે, એ બધી ટાઈપનો કચરો આખો અત્યારે આ ધોળીધજા ડેમમાં જ્યારે પાણી છોડવામાં આવશે ત્યારે બધો જ કચરો ત્યાં આવશે અને એ ડેમ દ્વારા સુરેન્દ્રનગરની અંદર પીવાનું પાણી ત્યાંથી પણ સપ્લાય કરવામાં આવે છે। તો આ કેનાલના જે એન્જિનિયર હોય કે કોન્ટ્રાક્ટરો દ્વારા જે લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને સફાઈના નામે જે ઉલ્લુ બનાવે છે અને ભાગબટાઈ કરી રહ્યા છે, એ કચરો જે ડેમમાં આવશે, ડેમનું પાણી જે સામાન્ય પબ્લિક એ આવું ગંદુ પાણી પીવાથી એમને રોગચાળોનો ભય રહેશે અને એટલો બધો રોગચાળો થાય છે, સુરેન્દ્રનગરની પબ્લિક આમ પબ્લિક પીસાઈ રહી છે। ત્યારે મારે એટલું જ કહેવું છે કે આપણા પબ્લિકના પ્રતિનિધિ જે વોટ ચૂંટાઈને આવે છે એ પણ આ બધું જોઈ રહ્યા છે ખેર, તો એના માટે પણ એમણે કંઈક જાગૃત થઈને આ જે સફાઈ થઈ રહી છે કેનાલના નામે અને ભ્રષ્ટાચાર કરી રહ્યા એ જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપર તાત્કાલિક ધોરણે કડક પગલાં લે અને એવી કાર્ય કરે કે ભવિષ્યમાં આ સફાઈના નામે જે ખેલ ચાલી રહ્યા છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય અને સામાન્ય પબ્લિક જે છે એ રોગચાળાથી એ પીડાઈ રહી છે એ બંધ થાય। નગર પૂર્વ નગરપાલિકાના હું સદસ્ય છું, પ્રવીણસિંહ ઝાલા એડવોકેટ। હવે આમાં ઘણા ટાઈમથી અમે ડેમે આવતા હોઈએ છીએ રેગ્યુલર, જે આ કચરો રહ્યો ડેમની કેનાલમાં હું છેલ્લા 10-12 દિવસથી આમ નામ જોઉં છું, કોઈ પણ જાતનો કચરો ઉપાડવામાં આવતો નથી અને થોડા દિવસમાં પાણી છોડશે, જો આવશે પાણી તો આ કચરો સીધો જ ડેમમાં જશે। એકદમ દુઃખ સાથે જણાવવું પડે કે આ તાત્કાલિક ધોરણે કચરો ઉપાડી લેવો જોઈએ અને નહીં ઉપાડે તો સુરેન્દ્રનગરની પ્રજાને આ પાણી પીવાથી અમદાવાદમાં જે બનાવ બન્યો એવો અહીંયા બનશે તો આપણી અહીંયા ટીમ વર્ક એટલું નથી કે જે આને પહોંચી વળશું। બીજું, અત્યારે ગામડામાં જે પાણી જાય છે ટાંકી દ્વારા કોઈ પણ જાતનું ફિલ્ટર કર્યા વગર જ પાણી જાય છે, ખાસ ધ્યાન આપવા જેવું છે, ચોક્કસ આપવું પડે એવું મારું વ્યક્તિગત માનવું છે। જો નહીં થાય તો ભવિષ્યમાં આપણે અહીંયા તકલીફ ઊભી થવાની જ છે।